હા ડુંગરમાં જવું ભાઈ ખોડિયાર માતાના દર્શન કરવા. આ જૂનો પુલ બતાવવા ઉભા રહ્યા જો રાજાશાહી વખતનો. એને જૂનવાણી વર્ષો પહેલા આમાં ગાડી હાલતી છે. આમાં વાડા વાવતા. કેમ આ વાળા વાવતા? હા ભાઈ વાળા ક્યાં વાળા વાવતા? હા આમાં બધે તમે વાળા વાવતા ભાઈ? અમે કેટલી વાત. હા રાજાશાહી વખતનો પુલ. રાજાશાહી વખતનો થઈ છે ને? રાજાશાહી વખતનો પુલ. ચાલો એને જોવા જાય આપણે. મેં તમને સામે કાંઠેથી દેખાડ્યા અને પુલની ઉપર જાય જો. આવડા આવડા પાણા ઉપર ચડાવ્યા. કેમ ચડાવ્યા છે? હા જો. હા એમ કરીને એમ આપણું કામ નથી. પાણા કને ગરબો ઉપાડી કઈ ને હા જો મસ્ત નદી આવે. એ પાણી આવતું ને જોઈ લો. અને અહીંયા જો પુલિયામાં ઊભા રહેવાના જૂનવાણી વખતના બનાવેલા હાલો એ જોઈ. હા આગળ આગળ હાલ્યા જઈ દિલીપભાઈ. વાહ કાકા બેઠા છે પુલ માથે ચડે. તો ઉતરેલું બોલે બાવલો. અને જો હા રાજાશાહી વખતનું પુલ. અહીંયા ઊભું રહેવાનું. આમાં જવાની મને તો બીક લાગે છે. જવાય? જો આ બાંધેલી છે જૂનવાણી વખતનું. જૂનવાણી માણસો તો એ પણ બીક લાગે હતી. આવું હોય અહીંયા મને બીક તો લાગે તો ઉતારી દઉં. જો રાજાશાહી વખતનું ફૂલ. હા નદી મોટી બધી. સામેથી જો નદીના નીર આવે છે. વિડીયો જોજો, ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આમાં જો પીપળા ઉગી ગયા મોટા મોટા. સામે દેખાય ની જાહેર ગામ છે ને ઓલે પિત્તળમાં એક ખોડિયારમાંનું જૂનવાણી મંદિર છે એ જોવા જાવ. જૂનવાણી ગામ છે હો ભાઈ. હરિયા રાજાશાહી વખતનું. અમે કાચા રસ્તે ચડી ગયા જંગલની અંદર જાઉં. આમે ઓલે ડુંગર દેખાય એમાં ખોડિયાર માતાના દર્શન કરવા. જો આગળ ભાવનો બાઈકમાં ઢીલો ઢીલો પંદર ઢીલો બંધા આગળ ભાગે ઢીલો બંધા. લાઈક કરજો લાઈક. આગળ તો મોકલજો કરો બાકી આગળ તો મોકલી જ. હા આગળ વિડીયો મોકલજો ભાઈ. દિલીપભાઈ એમ છે. અને આ ડ્રાઈવર જો રાજેશ ઓલા ભાગાડી ભાવેશ ભાગાડી છે બેદિયાના. આ બાજુ વાડી વિસ્તાર છે. અને હવે અમે નજીક બેઠા જાય છીએ. ત્યાં જઈને બતાવું છું. અને જો આ કઈને ડ્રાઈવર આપણા ભાઈ આ ડ્રાઈવર આ કિલ્લો લઈ તો હાથે અમે ગણાઈ જાય છે ટૂંકમાં. તમે કહી દો ખોડિયારમાં ભાઈ. જય ખોડિયારમાં. તો હાલો ભાઈ હવે ત્યાંથી ઉતારશે. ભાઈ આ રેસના પાણી આવી ગયો. આ પેલા જમીન માંથી નીકળે જો. આ જવાનું જંગલ જંગલ છે. અને જંગલ ની વચારે જાય છીએ અમે ત્રણે સ્પેશિયલ તમારા માટે દર્શન કરવા માટે. એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. પાડી નાખજો. જો ભાઈ આમાં ક્યાંય દેખાય કોઈ માણસ? ચારે પર જંગલ જ જંગલ. અને સામે ડુંગર છે ને ત્યાં જવાનું છે. આવી ગયો ડુંગર અને આવી ગયા મંદિર. આવી ગયું ભાઈ મંદિર.
આ તો બીજું હા તો બીજું એમ ભાઈ આ ય નથી. આ તો જંગલમાં આવ્યા આપણે એક મંદિર દેખાણું તો આપણે દર્શન કરતા જઈએ હાલો. તો એ તો અહીંયા છે ભાઈ આ કાલિકા માતાનું મંદિર. હરિયો હવે હા અહીંયા અહીંનો વ્યૂ પૂરો જંગલનો. ખોલી નાખવું હતું ત્યારે અહીંયા કઈ ના પડતું. ખોલીને ઉતાર્યો ને તો ગમે એ મૂકવું. બાવાની બાપુ રહેતા અહીંયા દર્શન કરી હવે આગળ જઈશી જોવા ડુંગરમાં. અમે ભાઈ ભૂલા વળી ગયા. અમે દર્શન કરવા જઈએ તો છે પણ રસ્તો જડતો નથી. આમ ગોતીએ ને આમાં કઈ બાજુ જવાનું છે એ પૂછવું જોઈએ હવે. ભાઈ જંગલમાં ભૂલા પડી ગયા હવે. ગોતીએ છે માતાજીને ત્યાં છે મંદિર આપણે માંથી નીકળી ગયા હતા તો થાત પણ હવે અહીંયા પાણીમાંથી જવું જ જોઈએ. અહીંથી ફરી ફરીને જાય. એ ભાઈ આ રસ્તે જઈડા અહીં ગોતતા ગોતતા જોઈ લો જંગલમાં અમે હલવાના છે. આમાં દિલીપભાઈ હા દિલીપભાઈ ને અત્યો બેસી ગયા. એ ભાઈ એટલે લઈ લે આપણો માણસ છે. એને હાલે અને અમે ગોતીએ છીએ મંદિર ક્યાં છે આ જંગલમાં. જંગલમાં પાછા જાય. રસ્તા છે જંગલ ની અંદર સારા ભાઈ. ગાડી હાલે આમાં જાય બાકી ભાઈ હવે જો વરસાદ આવે તો શું થાય? રોકાવાનું હોય અને આમાં ભાઈ શું કહેવાય દીપડા ને આ છે તો હશે તો ખરી ને. ધ્યાન રાખશે અમે જાય દર્શન કરવા. રસ્તો આવ્યો હવે અમે આમાં આવ્યા ભાઈ હવે ભૂલણા રહેતા હશે જંગલ બીજા પછી જો માતાજી ઉતરી અમારી ગાડી ફસાઈ ગઈ. હવે ને હાલીને જવાનું પાછું. એ પાણીમાં આવો મહેનત કરીને વિડીયો બનાવીએ ને તમે લાઈક ના કરો તો અમને દુઃખ થાય. એટલે લાઈક તો કરજો જ ભાઈ. આ ડુંગરમાં આવી ગયા ને જો અમારી ગાડી કેમ કાઢે. લઈ લ્યો માંડ નીકળી. હવામાં હૈલાવી છે અને અમે જઈએ છીએ માતાજીના દર્શન કરવા જંગલમાં. ભૂલ્યા વગર આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને આગળ મોકલજો. જેથી કરીને અમને થોડોક સપોર્ટ મળે. અને હજી આમાં ભૂલા જ પડતા જાય છે. કઈ બાજુ રસ્તો છે મળતો નથી અને ગોતીએ છે. અને આ બાદ જ છે ભૂલા પડી જાય છે એટલે. અને આ પાણી જો ડુંગરમાંથી આવે. હવે આપણે આને ટપવાનું છે. હાલ હવે આગળ જાય છે ભાઈ. રસ્તો જોવા જાય છે અને અમે ભૂલા પડી ગયા મળતું નથી ક્યાં. આવા રસ્તામાં જાય. હા આ ધીરા પાણી જોઈ લે રેસના હે. એવો સારો ખોળ જંગલ. અમે 3 જણા છીએ. કઈ ભેગા થઈ ગયા જો આમાં ફરી ફરી ફરી. શંકર નું પાછા ભેગા થઈ ગયા. હવે પાછા જાય જવું જો ધોવાઈ ગયો હોય ને વરસાદ કેવો આવ્યો. રસ્તા બસ્તા ધોવાઈ ગયા ઉપર ઉતરી ગયા અને પાછા આવી ગયા. ઉતરવું જોઈએ ભાઈ નદીમાં. હવે ઉતરવા તો દે એમ નથી. આ માટી આવી ગયું.
જંગલમાં પૂગી ગયા ભાઈ. હબાવ ના આવજે ભેરા ભાઈ. અહીંયા ખુલ્યું લાગે. જો આમાં અમારી ગાડી આવી, આમાં સેવાર છે અને ધીરે ધીરે હાલવું જોઈએ, પડી ના જાય એનું ધ્યાન રાખીને. અને આવ્યા જંગલની અંદર ભાઈ, જોઈ લો નદી નાળા, રસ્તા બસ્તા ધોવાઈ ગયા, પુષ્કળ વરસાદ થયા. હા કેટલું બધું ઊંચું એને એમાં પણ એક સ્થાનક છે. વૈચારે આવ્યા તો હવે થાકી ગયો. કેટલું ભાગું છે હા બે આવી ગયું કરીને ક્યાંય લઈ જાય ગયા. કઈ આવશે હજી. જો એ પાણી પીવાનું છે કે છે. હા મેં આવી ગયું. અરે પહોંચી ગયા ભાઈ ખોડિયાર માના મંદિરે. હવે અહીંયા જુઓ આ ઝરણું દેખાતું નથી. દેખાય હવે મૂકી ગયા થોડે બાજે થાકી ગયા તો મંદિર દેખાડું તો થાક નો નથી, થાક ઉતરી ગયો ભાઈ. હવે અમે દર્શન જોઈ લો પાણી જાય જો મસ્ત થાક ઉતરી ગયો. અમે માતાજીના દર્શન થયા અને ઓલા બે આગળ જાય છે અને આપણે જાય છીએ વાહે વાહે. હવે જાઉં મંદિરે સીધા, પછી કરશું દર્શન. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આગળ મોકલી દેજો. વિડીયો ની આગળ મોકલવાનું કયો. આ ડુંગર તો જો પાણી વૈચારે આવ્યા. આ ડુંગરની વચ્ચોવચ ગામની બરોબર લગભગ 25 થી 30 કિલોમીટર છેટા જંગલમાં અમે જઈએ છીએ ખોડિયાર માતાના દર્શન. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો અમે ધજા દેખાય ને એ છે લગભગ. હવે જઈએ છીએ તમારા અહીંયા બોલવા લઈ આવવાનું. આ ડુંગર વૈસાર લઈ આવ્યા. ડુંગર વૈસાર જોવો આ બધી આવી સુવિધા આવી છે. વાહ બરોબર. હા અને 6 વાગ્યા પછી પ્રવેશ કરવો નહીં ભાઈ. રાતના 6 વાગ્યા પછી આવવાની સખત મનાય છે. અને આ આવી ગયું ખોડિયાર માતાનું મંદિર. તો જય ખોડિયારમાં. અહીંયા પાણીનો અવાજ સંભળાય તમને. જેમાંથી પાણી આવે. આ જંગલ વિસ્તાર. હે ભાઈ જંગલની અંદર ખોડિયાર માતાનું મંદિર. એવો મસ્ત મજાનો ધોધ પાણીના પડે છે જંગલની અંદર. જોઈ લો કુદરતીની બક્ષિસ. આને કહેવાય શાંત અને મસ્ત વાતાવરણ. થાકી ગયા પણ અહીંયા અનોખી જ મજા છે માતાજીના દર્શન કરવાની. તો હાલો હવે માતાના દર્શન કરીએ. જો આ માતાજીનો ગુનો કહેવાય. એના પાણી વહી ગયા છે ને આ માતાજીનું મંદિર. કહી દો માતાજી ના મારે છે આમાં જાઓ મારે અને અહીંયા આવ્યો થાકી ગયા અવાજ આવે
હાલી હાલી થાકી જાય કરતા જાય તો પાણી પીને આવે. કેવું તાજું તેલ જેવું પાણી હો. વાહ આ ખોડિયાર માનું દર્શન કરીને દર્શન ને નીચેથી પાણી આવે જોઈ ગયો મંદિર ને નીચેથી. થાકી ગઈ. એ તો ભાઈ કષ્ટી તો પડે ને ભાઈ, ગમે અહીંયા જવું હોય કષ્ટી પડે ભાઈ. ઊંચો ડુંગર જો અહીંયા આવ્યા હું. હા બધું જોઈ લ્યો ભાઈ, જો કેવું મસ્તી મંદિર આ તે બધી વસ્તુ મજા આવે એવી વસ્તુ છે. હવામાન શુદ્ધ જોઈ લ્યો. આ બધા ઝાડવા. અમે અહીંયા જીનકા ભણતા ને ભાઈ, અમે બીજું ભણતા ત્રીજું ભણતા તો અહીંયા અમારા સાહેબુ અહીંયા લઈને આવતા. અત્યારે ઘણું એમાં સુધારા વધારા થઈ ગયા છે. આ મંદિર બની ગયા, આ બધી રહેવાની સુવિધા, પાણીની આ તે બધી વસ્તુ. અમે ખાલી આવતા ને તો અહીંયા ખાલી એક જ વસ્તુ હતી, અહીં ઓટો ના શું કહેવાય રાયણ કહેવાય શું કહેવાય, આ રાયણ એક જ હતી. આની નીચે બેસીને બધા ફરતા અને પૌવા બટેટા બનાવીને ખાતા. જોવા કબૂતર કેવું મસ્ત છે. હવે તમને બાપુ આગળ લઈ જઈએ, હાલો. અહીંયા ઘણો છે, હવન કુંડ છે બધું. અહીંયા ભોળેનાથ નું મંદિર છે. ધોધ અહીંયા વહી રહ્યા છે. મસ્ત મજાની લોકેશન છે. માતા ખોડિયારના દર્શન કરવા જરૂર તમે પધારજો. પારનેલીથી 15-20 કિલોમીટર જેવું આ છેટું થાય. જંગલની અંદર મંદિર છે. જો ખર્ચા પૂરે માં ખોડિયારા. માતાજીના ખોડિયાર માતાના દર્શન કરી અને જો આ પાણીનો ધોધ પડે ને એનો મેં પ્રવાહ જોવા જઈએ છીએ. તો માતાજીના દર્શન કરી લીધા, હવે આગળ વધીએ. આ પાણી ક્યાંથી આવે છે નહીં જોવા. બાપુ એમ કહેતા હતા એના પૂજારીથી કે એ જગ્યા બહુ મસ્ત છે જોવા જેવી. તો અમે ત્યાં જઈએ છીએ. જો આ જંગલની વચ્ચારે. અરે ચલો, ચંપલ પહેરા નથી હે. આ પાણા જોઈ લો, મોટા મોટા ખોડિયારમાંના. અને પગમાં લાગતું રહી ગયું. હારો હારા પાણા છે. અને અમે આગળ જઈએ છીએ. પછી અહીંયા પાણી પડે છે. જો ધોધ આવી ગયો. જઈ અને આ મસ્ત પાણી અને માતાજીનું મંદિર વર્ષો જૂનું છે, પણ હવે અહીંયા મંદિર બનાવાઈ ગયું. અને મસ્ત લોકેશન છે. ત્યારે જોવા જેવું છે. તમે ક્યારેક આવો તો વધારજો. અને અમારા સિટીમાં આવો તો અમને કહેજો, અમે તમને ખુદ લઈને આવશું દર્શન કરાવવા માટે. બહુ મસ્ત જગ્યા છે. જો જંગલની વચ્ચારે, તો પૂરેપૂરું જંગલ જ જંગલ છે ને. હવે जाए आगे कि भाई साहब ये पानी कैसे निकल रहा है अपने अब जमीन में से। ये देखो इधर से तो इतना ही आ रहा है, इधर कितना निकल रहा है। ये गुजराती में बोलવાનું है બોલા જો આટલું પાણી આ નીકળે અહીંથી તો થોડુંક જ આવે છે,
અહીંયા આટલું બધું ક્યાંથી નીકળે આ પાણી જો યાર આ ચમત્કાર કહેવાય આટલું બધું પાણી અહીંયા કેવી રીતના ને ક્યાંથી નીકળે છે આમ તો જો સામાન્ય પ્રવાહ જ છે આ બધુંથી જો પણ આ એક જ એવી જગ્યા કે જ્યાં જમીનમાંથી પાણી ની મેળાએ નીકળે જો હા કંઈક વિચિત્ર છે કેવી રીતના આટલું બધું પાણી આવતું હોય છે આ ગોતતા ગોતતા આગળ જાય છે જો મસ્ત મજાની લોકેશન છે જો મસ્ત મજાની નદીમાં પાણી પડી રહ્યું છે જો આપણે કરીએ છીએ સ્પેશિયલ વિડીયો તમારા માટે પ્લીઝ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં નદીની અંદર 360 ડિગ્રી વ્યૂ ચારે પર જંગલ હવે આ બાજુથી શૂટિંગ કરીને આવી ગયા હવે અહીંયા જઈએ છીએ આપણે આખા ઝરણાનો સીન લઈ લીધો આ ઝરણો અને માતાજીનું મંદિર અને જો કેવો ધોધ પડે છે પાણીનો હવે આપણે હાલીને જઈએ છીએ જંગલની અંદર તમને સામેથી માતાજીના દર્શન કરાવી દઉં તો જો પાણી અને આ છે માતા ખોડિયારનું મંદિર તો આ જોઈએ વિડીયોને લાઈક કરી દેજો માતાજીને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને લાઈક અને સપોર્ટ પણ કરજો જોતા રહેજો અમારા વિડીયો